નમસ્કાર, હું છું રાઠોડ ઉન્નતિ, વડોદરા મહાનગરપાલિકા જેમના હસ્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ આવે છે. વડોદરા મહાનગરના મેયરશ્રી તથા વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયરશ્રી પિંકીબેન સોની આજે આપની સાથે જોડાયા છે. મેડમશ્રી, આપશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે. મેડમશ્રી, આ વયવશ્ય શિક્ષક રહી ચૂક્યા છો, તો શિક્ષકથી મેયર સુધીની સફર કેવી રહી તેના વિશે થોડું જણાવશો? ચોક્કસ. શિક્ષિકા તરીકે નાના નાના તારા જેવા અઢળક અનેક બાળકોની સાથે શીખતા કારણ કે શિક્ષક આપણને ખાલી શીખવાડે છે એવું નથી હોતું, શિક્ષક પણ આપણામાંથી શીખે છે. પરમ દિવસે મેં કહ્યું હતું ને કે બાળકો એટલે ભગવાનનું લેટેસ્ટ વર્ઝન છે. એટલે તમારી પાસે એટલું બધું છે ને, જેવી રીતે નવો મોબાઈલ લઈએ છીએ તો કેટલું બધું નવું એમાં હોય છે ને, અને મમ્મીને નથી આવડતું, પપ્પાને નથી આવડતું, તો તું શીખવાડે કે નહીં મમ્મી પપ્પાને? એવી રીતે એક ટીચર હોય છે ને, એ આપણને શીખવાડે, પણ ટીચરને પણ બાળકો પાસેથી બધું બહુ જ શીખવા મળતું હોય. ત્યારે હું શીખતા ટીચરમાંથી જેમ શીખતા ગઈ ને, તો અત્યારે મારે કેટલા બધા લોકોને મળવાનું હોય, કેટલા બધા લોકોના પ્રશ્નો હોય. કારણ કે હું શિક્ષિકા હતી, હું ટીચર હતી, ત્યારે હું તારા જેવા બાળકોને પ્રશ્નો પૂછતી હતી, એમના જવાબો આપવાની પેટર્ન હોય, કેવી રીતે મને સંતોષકારક જવાબ આપતા હતા. તો બસ એવી રીતે શીખતા મને અત્યારે એ જે બાળકો પાસેથી શીખી હતી એ રીતે પ્રશ્નોના જવાબ, કારણ કે હવે મારે આપવાના હોય છે. જે ટીચર તરીકે મારી સામે બાળકો હતા, આવી રીતે અત્યારે મારે લોકોના પ્રશ્નોનો જવાબ આપવાના છે. હું એક વિદ્યાર્થી પોતાની જાતને સમજી અને જ્યારે મેયર તરીકે કોઈ પણ પ્રશ્ન મારી પાસે આવે છે, એક બાળક તરીકે વિચારીશ એટલે સ્વાભાવિક જ છે કે બીજાની તકલીફ, બીજાની સમસ્યા, એ બધું જે બાળક જેટલી ઝીણવટથી જોઈ શકે ને, એટલી ઝીણવટથી હું પણ એ વિચારી શકું, સમજી શકું અને એ બધા પ્રશ્નોના અને સમસ્યાઓના નિવારણ કરી શકું. એટલે કહીશ ચોક્કસ કે શિક્ષકથી મેયર તરીકેનો પ્રવાસ ખરેખર ખૂબ આનંદદાયક રહ્યો, અને આ શીખવવા અને શીખવાની જર્ની એ અત્યારે મને બહુ જ હેલ્પફુલ થઈ રહી છે. થેન્ક યુ. મેડમશ્રી, શિક્ષકની વાતો તો થઈ, પણ આપના વિદ્યાર્થી કાળની કોઈ વિશેષ યાદો વિશે થોડું જણાવશો? આપ વિદ્યાર્થી તરીકે કેવા હતા? વિદ્યાર્થી તરીકે બહુ ઇન્ટેલિજન્ટ નથી અને સાવ ડોબી પણ ન હતી, મીડિયમ કહી શકાય. 70 to 80ની વચ્ચેનું જે રિઝલ્ટ આવતું હોય એવી, અને ગુજરાતી માધ્યમમાં ભણેલી વિદ્યાર્થીની હતી. અને મારી યાદોની વાત કહું તો મને જેવી રીતે તમે લોકોએ હમણાં અંતાક્ષરીનું પ્લાનિંગ થયું થોડી વાર પહેલાં, અત્યારે આપણે ટોક શો છે જેમાં ઉન્નતિ આપ પોતે પણ અત્યારે પાર્ટિસિપેટ કરી રહ્યા છો, એવી રીતે હું ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી. પછી વક્તૃત્વ સ્પર્ધા હોય, પછી મારી હોબી હતી રીડિંગ, અને એટલે હું અમારી સ્કૂલની લાઇબ્રેરીની ઇન્ચાર્જ બની હતી. અને જે મેપ રૂમ હોય જેમાં બધા આખા વિશ્વના દેશોના નકશા હોય, રાજ્યોના નકશા હોય, તો કારણ કે મને એ પણ એક શોખ હતો કે દુનિયા જોવાનો, દુનિયા વિશે જાણવાનો, સમજવાનો, કારણ કે રીડિંગ મારી હોબી હતી. મને વાંચવું બહુ જ ગમે, અને એટલે હું લાઇબ્રેરીમાં મારી સેવા આપતી. મારા સ્કૂલનું જે વર્કિંગ કહી શકાય કે સ્ટડીના જે કલાકો પૂરા થાય, ભણવાના કલાકો, એના પછી 1-2 કલાક રોકાવું લાઇબ્રેરીમાં, અને એમાંથી બુક્સ રોજ વાંચવા લઈ જવાની, પાછી જમા કરાવવાની. એ બુક્સમાંથી સારી ગમતી વસ્તુઓ એ બધું નોટ ડાઉન કરવાનું, અલગથી રાખવાનું. અને સાથે મને ડ્રોઈંગનો બી બહુ શોખ હતો. એટલે આપણા ટીચર તો આપણને ડ્રોઈંગ કરાવતા હોય, પરંતુ મને એનાથી હટકે ગમતું હતું. એટલે હું જે આ બુક્સ લઈ જાઉં વાંચવા, એ બુક્સમાં કોઈ એડ હોય, કંઈક ને કંઈક જાહેરાત હોય, કંઈક નવું જે સાઈડમાં લગાવેલું હોય, તો હું એ ચિત્ર દોરવાની કોશિશ કરતી. પછી એ ભગવાનનું હોય, એ કોઈક સાડીની કોઈ કંપનીની એડ છે, કે કંઈક બાળકોની કોઈ વસ્તુની એડ છે, તો બેઠું એવું દોરવાની કોશિશ કરતી હતી. એટલે એમાંથી મારી ડ્રોઈંગ કરવાની ક્ષમતા પણ વધી. એટલે કહી શકાય કે, અને પુસ્તક તો હંમેશા સારા મિત્રો જ છે. એટલે બધા અહીં ઉપસ્થિત બાળકોને પણ કહીશ કે પુસ્તકોને આપણે મિત્રો બનાવવા જોઈએ. અને ઉન્નતિ, આપ પણ ખૂબ સુંદર રીતે અત્યારે જે પણ મારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છો, તો ચોક્કસ કહીશ કે આપને પણ વાંચવાનો શોખ હશે. મેડમશ્રી, આપ કોને પોતાના આદર્શ માનો છો? આદર્શ તો
જનરલી આપણે આપણા મમ્મી પપ્પાને જોતા હોઈએ એટલે ઘરમાં એવું લાગે કે મમ્મી જેવી મોટી થઈશ એટલે મમ્મી જેમ આમ કરીશ તેમ કરીશ. પણ હા, મારા આદર્શ છે ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન જે આપણને હંમેશા સાચો રસ્તો બતાવે. અને એમને કારણ કે નાનપણથી મેં તને હમણાં કહ્યું એમ કે મને વાંચનનો બહુ શોખ હતો, એટલે મેં બહુ જ નાની ઉંમરમાં રામાયણ હોય કે મહાભારત હોય કે પછી કૃષ્ણ ભગવાનની બાળ લીલાઓ હોય, આ બધું ગીતાજી હોય, બધું જ વાંચેલું હતું. અને મને કારણ કે સ્વાભાવિક છે કે આપણે બાળક હોઈએ એટલે બધાને કૃષ્ણ ભગવાન તો ગમતા જ હોય ને, એમની બાળ લીલાઓ, એમનું બધી જે પણ બાળ લીલાઓ આપણે વાંચી કે આટલું નાનું બાળક છે પણ બધાના પ્રોબ્લેમ્સ, બધાની સમસ્યાઓનો નિકાલ કરવાની શક્તિ છે. કંઈ પણ પ્રોબ્લેમ થયો તો કૃષ્ણ એનું સોલ્યુશન લાવે. અને ભગવાન કૃષ્ણમાં બીજી એક વસ્તુ કે એમના મિત્રો, એના મિત્રોને મૂકીને માખણ પણ ના ખાય. માખણની ચોરી કરે છે તો પણ એ મિત્રોને સાથે વહેંચીને ખાય. તો જેવી રીતે એક બાળક હોય છે એને બાળકો સાથે બહુ ગમે. કોઈ બાળકને એકલા રહેવું ના ગમતું હોય તો બાળકોને ગમતું હોય. અને મોટા થયા પછી આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ જે હાથમાં વાંસળી રાખે છે, વાંસળી રાખે છે ને, તો એ જ હાથમાં જરૂર પડે ત્યારે સુદર્શન પણ ધારણ કરી શકે છે. પણ જ્યારે વાંસળીથી જ જે ઘણા બધા કામો થઈ જતા હોય તો સુદર્શન ચક્રની જરૂર નથી રહેતી. એવી જ રીતે કૃષ્ણ ભગવાનને આદર્શ માની અને મેં પણ મારા જીવનમાં એવું નક્કી કર્યું છે, હું રોજ સવારે ઉઠી અને જ્યારે 2-4 પ્રાર્થના આપણે પથારીમાં જ કરતા હોઈએ, એ પ્રાર્થના પૂરી થાય પછી હું મારી જાતને એક વસ્તુ કહું કે આજનો દિવસ મને ઈશ્વરે આપ્યો છે, હવે આજના આ દિવસને કેવી રીતે પસાર કરવો એના માટે મારી પાસે 2 ઓપ્શન છે. જે પરિસ્થિતિ, જે સ્થિતિ, જે પ્રોબ્લેમ અથવા જે મજા, આનંદ કે ખુશી આજના દિવસમાં મળવાની છે તો મને મળવાની જ છે. પણ આજના દિવસને હું કેવી રીતે પસાર કરી શકું? તો 2 પોસિબિલિટીઝ છે. એક, હું ખુશ રહીને પસાર કરી શકું, યા તો હું દુઃખી થઈને કે નાની નાની વાતમાં રડીએ, દુઃખી થઈએ. અને પછી હું રોજ ખુશ થવાનો ઓપ્શન ચૂઝ કરું કે હું આજનો દિવસ ખુશી જ પસાર કરીશ. અને પછી સ્વાભાવિકતાથી એ દિવસ સરસ રીતે ખુશી પસાર થઈ જાય. અને ભગવાન શ્રી કૃષ્ણ જેવી રીતે આપણને બધે જ મદદ કરતા આવ્યા છે, આપણા જન્મ પહેલાંથી લઈ અને જન્મ પછી પણ આપણે એમનામાં સમાવાનું છે. અને રોજ પોતાની જાતને ઈશ્વર મારો સારથી છે, એ મારો રથ ચલાવે છે, આ મારો જીવનનો જે રથ છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ચલાવે છે. એટલે કોઈ સમસ્યા, કોઈ તકલીફ, કોઈ પ્રોબ્લેમ કશું તો આવવાનું છે જ નહીં. એ આત્મવિશ્વાસ રોજ ને રોજ નવો ને નવો સુદૃઢ અને વધારે મજબૂત બનતો જાય. મેડમ શ્રી, આપની સરકારી શાળાઓ પહેલાં કરતાં ખૂબ જ સારી અને આધુનિક થઈ છે, પણ લોકો તરફનો બદલાવ, દૃષ્ટિકોણ નથી બદલાયો, તો તેમના માટે શું કરી શકાય? આપણી સરકારી સ્કૂલો ચોક્કસ પહેલાં કરતાં સારી થઈ છે, પરંતુ ઉન્નતિ, હું આપને ચોક્કસ કહીશ કે લોકોનો દૃષ્ટિકોણ બદલાયો છે. કદાચ આપણા સુધી આ વાત પહોંચતા વાર લાગી રહી હશે, એવું હોઈ શકે. પરંતુ આપણે આ બાળ મેળામાં પણ જોયું કે જે બાળકો અત્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરે છે, વિવિધ અઢળક અનેક એક્ટિવિટીઓ આપણા ચેરમેનશ્રીએ આ બાળ મેળામાં નવી ઉમેરી છે. તમારા અંદરની ક્ષમતાઓ ખુલે, તમારો આત્મવિશ્વાસ બને. એક સમય હતો જ્યારે હું પણ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ શાળામાં ભણેલી છું, તો ત્યારે ખાલી માત્ર ભણતરને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. ત્યારે ઇતર પ્રવૃત્તિઓ ઘણી બધી અત્યારના જેટલી નહોતી કે એક બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી શક્યતાઓ પણ એ સમયમાં નહોતી. અત્યારે તમારો સૌથી પહેલો તો સ્ટેજ ફિયર દૂર થઈ જાય. એક મેયર તરીકે મારે અહીંયા બેસીને વાત કરવું સ્વાભાવિક છે કે મને ડર ના હોય, મને માઇકનો ડર ના હોય. પણ ઉન્નતિ, આપ એક વિદ્યાર્થીની છો અને એક મેયરને પ્રશ્ન પૂછો છો, ત્યારે આપની અંદરનો આત્મવિશ્વાસ કદાચ મારા કરતાં પણ વધારે જ હોય તો જ તમે મને પ્રશ્ન પૂછી શકો. એટલે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ કરતાં, કોઈ પણ મોટામાં મોટી સ્કૂલ કરતાં વધુ સામર્થ્યવાન છે, એ હું પોતે દ્રઢતાપૂર્વક અને પૂરેપૂરા વિશ્વાસ સાથે કહી શકું છું. મેડમ શ્રી, આપ આખા શહેરની ચિંતા કરો છો, ખૂબ વ્યસ્ત રહો છો, આપ આપના બાળકો માટે સમય કેવી રીતે ફાળો છો? ખાલી સમયમાં શું કરો છો? ઉન્નતિ,
પહેલાં તો હું તારો જે બીજો પાર્ટ છે તમારો એનો જવાબ આપીશ કે ખાલી સમય તો બેટું મને નથી મળતો. હા, મારા બાળકોની અપેક્ષાઓ મારી સાથેના સમયની ચોક્કસ હોય છે, પણ એ લોકો પણ થોડું, કારણ કે દરેક વ્યક્તિ હોય કે બાળક હોય, દરેકને પોતપોતાની જવાબદારીઓ ખબર છે કે હું આજે વિદ્યાર્થી છું તો મારે આટલું કોર્સ કમ્પ્લીટ કરવાનો છે, એના સિવાય મારે સ્પોર્ટમાં ધ્યાન આપવાનું છે, એના પછી મારે કંઈક એક્સ્ટ્રા કરવું છે, કોમ્પ્યુટરની દિશામાં જવું કે પછી જીમ કરવું, પોતાનું શરીર અને સ્વાસ્થ્ય ઉત્તમ બનાવવું, તો એના કલાકો વેચાયેલા હોય. એવી રીતે એ લોકોને પણ ચોક્કસ ખ્યાલ છે કે મમ્મીના માથે માત્ર ને માત્ર આપણા પરિવારની જવાબદારી નથી, પણ વડોદરા શહેરની, અને શહેરમાં બધા જ આવી ગયા, નાના મોટા બાળક વૃદ્ધ બધા જ. તો ત્યારે આમ તો મારા બાળકો મોટા છે, કોલેજમાં ભણે છે, દીકરો અને દીકરી છે તે જોબ કરે છે, એટલે એ લોકો મારી જે કહી શકાય કે પરિસ્થિતિને સમજી શકતા હોય છે કે કદાચ હું એ લોકોને વધારે સમય નથી આપી શકતી, પણ રાત્રે જ્યારે પણ મોડી જાઉં ને ત્યારે મારા જમવાના સમયે એ લોકો મારી સાથે બેસે, એમની જે પણ આખા દિવસની વાતો હોય એ પહેલાં જેટલી વિસ્તારપૂર્વક નહીં પણ શોર્ટમાં મારી જોડે એ વાતની વિચારોની આપલે કરે. મમ્મી મેં આમ વિચાર્યું છે, મમ્મી આપણે આવું કરીએ તો. પણ ચોક્કસ વડોદરા શહેરના મેયર તરીકે હવે મારા બાળકો સાથેનો મારો સમય બહુ ઓછો થઈ ગયો, છતાં પણ અમે એકબીજાને જે પણ વિચારો હોય, એકબીજા માટે કંઈ પણ કહેવું હોય, એ વાતો અને વિષયોની આપણે તો ચોક્કસ કરી શકીએ છીએ. મેડમ શ્રી, મને તો ચટપટી પાણીપુરી ભાવે છે. તમારી પ્રિય વાનગી કઈ છે? ઉન્નતિ, સાચું કહું તો મારી પ્રિય વાનગી પણ પાણીપુરી જ છે. પાણીપુરીની પણ કોઈ પણ જગ્યાએ જોઈએ એટલે એવું થાય કે હવે ખાવી પડશે. પણ હા, પાણીપુરી ગમે ત્યાં નહીં ખાવાની, પાણીપુરી પોતાની જાતે બનાવવાની, અને પાણીપુરીનું પાણી પેલું નહીં કે એસિડિક પાણી બનાવેલું છે સિમ્પલ, એવું પાણી નહીં. એમાં બધા જ પ્રકારના હર્બ, એટલે જે પણ ગ્રીન પાણી હોય અને ફૂલ ઓફ હેલ્થ હોય, અને બટાકા એકલા નથી નાખવાના, ચણા એકલા નથી નાખવાના, એ પાણીપુરીમાં સ્પ્રાઉટ પણ લેવાના, જેથી આપણને પ્રોટીન પણ મળે. તો પાણીપુરી મારો પણ ફેવરેટ ખોરાક છે બેટું. મેડમ શ્રી, આપની ફેવરેટ જગ્યા વિશે કહેશો? આપને ક્યાં સૌથી વધારે ફરવાનું ગમે છે? મારી ફેવરેટ જગ્યા કહીશ તો મને બાળપણથી કુદરત સાથે બહુ પ્રેમ છે. મને આવી રીતે જે આપણે ગાર્ડનમાં અત્યારે બેઠા છે, જ્યાં હરિયાળી હોય, લીલોતરી હોય, ગાર્ડન હોય, સુંદર મજાના બાગ બગીચા હોય, નદી હોય, પહાડ હોય, દરિયો હોય, આ બધું જ મને બહુ ગમે. અને આ દરેક જગ્યાએ મને જેવો સમય મળે એટલે અમે આવું કંઈક ને કંઈક નાનું મોટું પ્લાનિંગ કરી અને પહોંચી જતા હોય છે. પણ હા, અત્યારના સમયની જેમ પ્રવાસમાં ગયા છે એટલે બધું જ કોન્સન્ટ્રેશન મોબાઈલમાં ફોટો પાડવો કે વિડીયો ઉતારવો, કે મોબાઈલની મજા નહીં. નદી કિનારે ગયા છે એટલે ત્યાં આગળ ગાયોનો સાંભળવા માટે નથી ગયા, પણ કોઈક દિવસ ઉન્નતિ આપ પણ જો નદી કિનારે ગયા હોય અને સાંજથી રાત થવાની વચ્ચેનો સમય છે, ત્યારે નદીની બાજુમાં બેસીને આપણે શાંતિથી સાંભળીએ ને, તો એની અંદર એક ગીત છે, એક સંગીત છે. એમાં પણ નદીનું પાણી જે ખળખળ વહે છે ને, એમાં પણ સૂર, લય અને તાલનો સમાવેશ છે. આ કુદરતનું સંગીત છે. આ કુદરત આપણી સાથે વાત કરે છે. પક્ષીઓને પણ જો વહેલી સવારે કોઈ વૃક્ષની નીચે બેસીએ અને ધ્યાનથી સાંભળીએ ને, તો પક્ષીઓ પણ આપણી ત્યાં હાજરીની નોંધ લે છે. અને જો અગાસીમાં કશે જ ન જઈ શકીએ તો હું મારા થોડોક સમય મને મળે ને એટલે સીધી ટેરેસ પર જતી રહું, અને ટેરેસ પર પસાર થતા વાદળ છે ને એ પણ આપણી સાથે જાણે વાત કરતા હોય. એટલે મારી જે ફેવરેટ પ્રવાસની જગ્યા તું પૂછો તો એ છે પ્રકૃતિ, કુદરત, જેના ખોળે મને ખૂબ ગમે. માનનીય મેડમ શ્રી, અમારી સાથે ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની. તો અમારી ચર્ચા તમને કેવી લાગી કોમેન્ટ કરીને બતાવશો. થેન્ક યુ ઉન્નતિ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. વેલકમ.